અને જો તમારે વેપાર કરવો હોય તો કિડ્સ વેર ની વેરાયટીઝ તમે અહીંયાથી જેટલી જોઈએ એટલી અહીંયાથી લઈ જઈ શકો છો. ગોદડિયુંમાં આપણી પાસે નવી નવી ડિઝાઇન આવી છે. બધી વસ્તુ આપણું ઓન મેન્યુફેક્ચરિંગ છે. નકડા છોકરાઓના કપડા તો આપણી પાસે ખાલી 23 રૂપિયાથી કલેક્શન મળવાના સ્ટાર્ટ થઈ જાય. જો છો ને કલેક્શન કેમ બાકી આવ્યું છે, એમ એક થી માંડીને ખચ ભરેલું એકદમ કલેક્શન છે. અને જો તમારે વેપાર કરવો હોય તો કિડ્સ વેર ની વેરાયટીઝ તમે અહીંયાથી જેટલી જોઈએ એટલી અહીંયાથી લઈ જઈ શકો છો. બધી જ વેરાયટીઝ તમને અહીંયા ડિરેક્ટ મેન્યુફેક્ચર પ્રાઇસમાં મળવાની છે. ગોદડિયુંમાં આપણી પાસે નવી નવી ડિઝાઇન આવી છે. એટલે કોઈ એવા હોય કે ભાઈ બહેન હોય કે જે ઘરેથી બિઝનેસ કરવા માંગે છે તો એવું નહીં વિચારતા કે કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં ખાલી આપણી પાસે જે છે કપડા જ મળે છે. આ ટાઈપના ગોદડીના કલેક્શન પણ આવી ગયેલા છે, જેમાં તમે અલગ અલગ ડિઝાઇન અને વેરાયટી જોઈ શકો છો. આ બધી અલગ અલગ ડિઝાઇન છે. કેસરિયા ટેક્સટાઇલ કંપનીનું નામ છે ભાઈ. બધી વસ્તુ આપણું ઓન મેન્યુફેક્ચરિંગ છે. બારે આ જ વસ્તુ જે છે તમે લેવા માટે જાશો 350, 400, 500 રૂપિયા જેવી દુકાન એવો ભાવ. એટલે આપણી પાસે અહીંયા આ બધી જ વસ્તુ જે છે એ ડાયરેક્ટ મેન્યુફેક્ચર રેટમાં મળી જાય છે. અને છોકરાઓના નાનકડા છોકરાઓના કપડા તો આપણી પાસે ખાલી 23 રૂપિયાથી કલેક્શન મળવાના સ્ટાર્ટ થઈ જાય. ફ્રોક બતાવી દો, જુઓ. હવે મને ખબર છે ઘણા લોકોની આ ચોઈસ હશે ને ઘણા લોકોની નહીં હોય. એટલે આપણે એવું જજમેન્ટ પાસ નહીં કરવાનું કે ઓ આ તો બહુ જ ખરાબ દેખાય છે, કે આ તો બહુ ચીપ છે, કે આ તો આવું દેખાય છે. ને ઘણા લોકોને આ સારું લાગશે, વાહ ભાઈ 23 રૂપિયામાં આટલી સરસ વસ્તુ આપે છે. તમને ખબર હોય તો આપણે ઘણા લોકો ફેરીનો બિઝનેસ કરતા હોય છે. લારી પર છે કે પછી સાયકલ પર છે કે પછી રોડ પર બેસીને સેલ કરતા હોય છે. તો એવા કલેક્શન પણ જે છે આપણી પાસે અવેલેબલ હોય છે. એટલે ઘણા બધા નાના સ્લમ એરિયાઝ હોય છે કે પછી નાના નાના ગામડાઓ હોય છે કે ત્યાં વધારે કોસ્ટલી વસ્તુઓ જે છે આજે હજી વેચાતી નથી. એટલે લોકોને જોતા હોય કે થોડાક નોમિનલ રેટ્સમાં ચાલે ને સારા એવા રેટમાં 100 રૂપિયા 200 રૂપિયામાં મળી જાય એવી વેરાયટી, તો આપણી પાસે એવી વેરાયટીઝ પણ અવેલેબલ છે અને સારી સારી ક્વોલિટીમાં અવેલેબલ છે. એટલે તમારે કોઈ વસ્તુઓ જજ કરવાની થતી નથી. અહીંયા આવશો તો વિઝિટ કરશો તો વધારે મજા આવશે. બાકી હું તમને આજે કલર ચાર્ટ સાથે બધી જ વેરાયટીઝ બતાવવાની છું. જુઓ, હવે આપણી પાસે છોકરીઓના ડિઝાઇન્સમાં આવ્યું છે આ ટાઈપના કોડ સેટની વેરાયટી. ઇન્ડો વેસ્ટર્ન કોન્સેપ્ટ છે. એટલે લગ્ન પ્રસંગમાં કે તહેવારમાં પહેરાવવું હોય તો પણ પહેરાવી શકો છો, ડેલી વેરના હિસાબથી પહેરાવવું હોય તો પણ પહેરાવી શકો છો. અને આમાં જે કલર ચાર્ટ આવે છે એમાં જો આ લાલ કલરનું આવ્યું છે. બહુ જ સરસ મજાના કોમ્બિનેશન આવ્યા છે. આમાં આખો સેટ જે છે એમાં આ રીતે અલગ અલગ કલર આવશે. સાઈઝ એક જ રહેશે, ડિઝાઇન સેમ રહેશે, ખાલી આમાં સાઈઝની સાથે સાથે મતલબ સાઈઝ નહીં આવશે, આમાં ખાલી કલર ચાર્ટનું જે છે કોમ્બો આવશે. અને પછી એમાં જો આપણે કંઈક વર્કમાં જવું હોય તો વર્કમાં આ ટાઈપના પંજાબી ડ્રેસમાં પણ આપણી પાસે છોકરીઓ માટે બહુ જ સરસ સરસ આ ટાઈપના ડિઝાઇન આવ્યા છે. એમ્બ્રોઇડરી વર્ક છે, થ્રેડ વર્કનું કોમ્બિનેશન લીધું છે. એટલે દોરાનું આખું એમ્બ્રોઇડરી વર્ક કર્યું છે અને સાથે સિક્વન્સનું કામ કરેલું છે. એટલે હમણાં અપકમિંગ સિઝન જે આવે છે એના હિસાબથી હું તમને બધી વેરાયટીઝ બતાવું છું. અને એમાંય તમને જો આ જેમ કે નિયોન કલર છે, નિયોન કલરમાં તમારે આખો ચાર્ટ આવશે. કલર ચાર્ટ જે હોય એ તમને એક આવે ડાર્ક આવે, લાઇટ આવે, પછી આ ટાઈપના નિયોન ચાર્ટ આવે છે અને એક આવે છે ડસ્ટી કલર કોમ્બિનેશન. તો એવી વેરાયટીઝ પણ આપણી પાસે અવેલેબલ છે. એના સિવાય ત્યાં ડિઝાઇન બતાવી દો. આ ટાઈપના અલગ અલગ જે છે પ્લાઝો વાળા ડિઝાઇન મળી જશે, કોટ સેટ્સ મળી જશે, 3 પીસ ડ્રેસના કલેક્શન મળી જશે. અને એકથી માંડીને એક ડિઝાઇન કોન્સેપ્ટ જે છે એ નાનકડી છોકરીઓના અવેલેબલ છે. એના સિવાય જો તમારે કંઈક જેમ કે કોટન બેઝડ મેં અત્યાર સુધી બતાવ્યા હતા, પણ હવે ધીમે ધીમે વરસાદની સિઝન સ્ટાર્ટ થશે એટલે બને ત્યાં સુધી લોકો જે છે એવું ટ્રાય કરશે કે હવે એના માટે થોડુંક ડિફરન્ટ કલેક્શન, હાફ સ્લીવ્સની જગ્યાએ ફૂલ સ્લીવ્સ આવી જશે, કે વધારે આમ એકદમ ગરમી થાય એવું કલેક્શન પણ નહીં લેશે. એટલે અત્યારે જે સિઝનમાં હાલે છે એ વસ્તુ એ લેવી જરૂરી છે. હવે આપણે આગળ વધીએ તો છોકરાઓની વાત કરીએ. છોકરાઓ તો બધી જગ્યાએ આપણે ઓલું કહેવાય ને બધા છેલ્લા જ આવે એના જેવું છે. આપણે એવું કાંઈ નથી. અહીંયા બધી જ વસ્તુઓ મળે છે. આપણે છોકરાઓની વેરાયટીઝ બનાવીએ છીએ. શર્ટમાં તમને આ ટાઈપના આર્ટિકલ્સ મળશે. આપણી પાસે જન્મેલા છોકરાઓથી લઈને 15-16 વર્ષ સુધીના જે છોકરાઓ હોય એના બધા જ કલેક્શન અવેલેબલ થઈ જશે. એટલે ઘરે બેસીને બિઝનેસ કરવો હોય કે પછી તમે એવું વિચારતા હો કે ના ભાઈ મારે જે છે ઈચ્છા છે કે ઓનલાઈન બિઝનેસ કરવો છે, ઓનલાઈન બિઝનેસ કરી શકો છો. ઓનલાઈન બધી અલગ અલગ વેબસાઇટ ઉપર વેચી શકો છો. જો તમારી ઈચ્છા હોય કે નાનકડી દુકાન સ્ટાર્ટ કરવી છે તો 1-1.5 લાખ રૂપિયાનું બજેટ બનાવો, આવો અહીંયા વિઝિટ કરો. તમને બધી વેરાયટીઝ જે છે એ સારામાં સારા રેટમાં મળશે. સાથે સાથે ક્વોલિટી કલેક્શન તમને મળશે અને સાથે સાથે સર્વિસ પણ બેસ્ટ મળવાની છે. તમને અહીંયા જે છે ને આફ્ટર સેલ્સ એટલે કે તમે અહીંયાથી પરચેસિંગ કરી લ્યો છો એ પછી પણ તમને સરસ રીતે બધી જ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ઘણા લોકો હોય જે બિઝનેસમાં નવા હોય કે ઘણા લોકો હોય કે જેને ખબર ના પડતી હોય કે કેટલું શું માર્જિન રાખવું, કયા એરિયામાં કઈ ટાઈપની વેરાયટીઝ વેચાશે, આપણે કઈ ટાઈપના આર્ટિકલ્સને કેવી રીતે ડિસ્પ્લે કરી શકાય છે, આપણે બધી જ જાણકારી આપવામાં આવતી હોય છે. અહીંયાથી જેટલી વેરાયટીઝ જોતી હોય એટલી વેરાયટીઝ તમે લઈ શકો છો. પણ બધા જ આર્ટિકલ્સ જે છે ને એ આ બધું સેટ વાઇઝ મળશે. આ બતાવી દઉં, જુઓ આ રીતે રીએ સેટ. આ 1, 2, 3, 4, 5 અને આ 6
6 પીસનો આખો સેટ છે અને આખો સેટ જ તમારે અહીંયાથી પરચેસ કરવાનો રહે. ઇન્ડિવિજ્યુઅલ ટી શર્ટ જોતું હશે મળી જશે, ઇન્ડિવિજ્યુઅલ શોર્ટ્સ જોતા હશે મળી જશે, ઇન્ડિવિજ્યુઅલ જીન્સ મળી જશે, ઇન્ડિવિજ્યુઅલ આપણી પાસે અહીંયા બધી જ વેરાયટીઝ જે છે એ અવેલેબલ થઈ જશે. છોકરીઓના કપડાઓમાં આપણી પાસે બધી જ ટાઈપના ટોપ છે, ટી શર્ટ છે, અલગ અલગ ટાઈપના પેન્ટ પ્લાઝો વાળા કલેક્શન છે, જીન્સ અને ટી શર્ટ વાળા કલેક્શન છે. જેવી વસ્તુઓ જોતી હશે બધી જ મળશે, પણ આ રીતે બધું સેટ ટુ સેટ આવશે. સિંગલ પીસમાં કોઈ વસ્તુઓ વેચાતી નથી. આજના કલેક્શન તો મેં બતાવી દીધા. નવા કેટલા લોકો છે એ જરાક ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવાના કોઈ પૈસા લાગતા નથી. એટલે આજનું કલેક્શન કેવું લાગ્યું છે મને કોમેન્ટ કરીને જણાવજો. બાકી હું રોજ નવા નવા અલગ અલગ કલેક્શન લઈને આવું છું તમારા માટે. આવા જ કલેક્શન જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાકી આપણે મળીએ આગળની વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम केसरिया.